પાંચ વર્ષનો પ્રહલાદ પિતાના ખોળામાં એટલું બોલ્યો, કયે મારો કમલાનો નાથ, કયે મારો ખગવા હંસ, ગયે મારો ગોવિંદ અને ગયે મારો ઘનશ્યામ પ્રહલાદ બોલ્યો ને, ભીતમાં પાણો પછાડ્યો સાહેબ, કે જેના નામ મૂકવાના હું પ્રયત્ન કરું છું એના તે નામની પાઇટો લીધી છે અને જાવ અંધારી કોટડીમાં પૂરી દો. અને પૂરી દીધો. એક દી એક રાત, બીજો દી બીજી રાત, ત્રીજો દી અને ત્રીજી રાતની અડધી રાતે લક્ષ્મીજી થાળ તૈયાર કરીને હાલતા થયા. ત્યારે અખિલ બ્રહ્માંડનો માલિક પૂછે છે, દેવી ક્યાં જાઓ છો? કે મૃત્યુલોકમાં જાઉં છું. કે કેમ? મારો દીકરો 3 દિવસ ત્યાં ઓરડીમાં ભૂખ્યો છે એને ખવડાવવા જાઉં છું. અને સાહેબ ઓરડીમાં આવી લક્ષ્મીજી પ્રહલાદને મોઢામાં કોલિયા આપે છે. પ્રહલાદ જમે છે. દ્વારપાળો ચોકીદારો જે હતા એ સાંભળી ગયા કે અંદર કંઈક અવાજ આવે છે, કોક બોલે છે. એક નથી, 2 કોક છે. હળી કાઢીને હરણાકૃષ્ણે કીધું અને આવીને કમાડ ખેડવીને જોયું તો એકલો પ્રહલાદ બેઠો હતો.